સરથાણા પોલીસે આરોપી ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મહત્વનું છે કે એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપોરમાં ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। સિંગણપોર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક ફરિયાદો સામે આવવા લાગી છે। સિંગણપોર, સરથાણા, ચોક બજાર અને કતારગામ વિસ્તારોમાં આરોપી સામે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે। સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી। ટ્રાવેલ્સના માલિક પાસે બંદૂકની અણીએ ધમકાવી અંદાજે 18 લાખ પડાવી લીધાનો આરોપ છે। ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ પોલીસમાં અરજી કરી હતી। માહિતી મુજબ આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો। ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો અને બાદમાં મિત્રતા થઈ હતી। આ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 18 લાખ ઉછીના લીધા હતા। પૈસા પરત માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હોવાનો આક્ષેપ છે। હાલમાં પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। जी मारू नाम पार्थ बियाणे। जी गोटीनो वरघोड़ो तो निकळशे। हजू जेटली जेटली फरियाद थई छे बधी ज जग्याए वरघोड़ो तो निकळवानो ज छे, फाइनल छे। पण एक अमारी लोकोनी अने समाजनी एक ज मांग छे કે એમની ઉપર ગુજ્જી ટોકનો કેસ લાગે અને એને ફાંસીની સજા મળે। જી આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે ગાડલા ઉપર સુરવની જે માર મારી રહ્યો છે એ હું ખુદ પોતે છું અને આ વિડીયો છે 1.5 થી 2 વર્ષ જૂનો વિડીયો છે। જે વખતે એને મને માર મારીને એવું બોલેલો, એવું ધમકાવેલો, મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે, અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીમાં જણાવ્યું તો તું જ્યાં ત્યાંથી હું તને ગોતીને તને જાનથી મારી નાખીશ ને તારા ફેમિલીનું હેરાન કરીશ। આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ નહોતી કરેલી। જી એનો લુક બદલ્યો એ મતલબ એ પહેલા જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બીવરાવવા માટે, ધમકાવવા માટે આવો લુક રાખતો હતો। જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી, દાઢી વધારેલી છે, જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે। અને જ્યારે 8 મહિનાથી ફરાર હતો ને કોર્ટે એમને સમન્સ પાઠવ્યું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો। જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો। જ્યારે એમ લાગે કે ના તો સીધો માણસ છે। એમ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે એ આવા વિડીયો બનાવીને બીજા માણસોને બતાવે કે જો તે આવું કર્યું તો તારી પણ આવી હાલત કરીશું। આ વિડીયો બતાવીને ડરાવી ધમકાવીને એના માટે આ વિડીયો બનાવતો હતો કે જે માણસોને બતાવીએ કે જો તે આવું ન કર્યું તો તારી આ હાલત થશે। એમ જી હું આમ મારું તો રહેવાનું છે સુરત, પણ હું કામ કરું છું બિલીમોરાથી સ્પેશિયલી જોવા માટે આવેલું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।